पर्यन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वजायाणम् नमो लोये सव्वसाहुणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम् अरहन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्या जिनशासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रया राधका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु मंगलम् ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं देवकुले समुत्पन्नं रत्नकुक्ष्या विभूषणं श्रीजी प्रभु महं वन्दे आत्मशान्ति प्रदायकं प्रभु तत्त्वलोचनदायकम्। पाना नहीं जीवन को बदलना है साधना, पाना नहीं जीवन को बदलना है साधना, दुए सा जीवन मौत है, दुए सा जीवन मौत है, जलना है साधना, जलना है साधना, पाना नहीं जीवन को बदलना है साधना। मुंड मुंडाना बहुत सरल है, मन मुंडन आसान नहीं, मुंड मुंडाना मन मुंडन आसान, व्यर्थ बबूत लगाना तन पर यदि भीतर का ज्ञान नहीं, बबूत लगाना तन पर यदि भीतर का ज्ञान, जग की पीड़ा में मोम जग की पीड़ा में मोम सा पिघलना है साधना।
जीवन को बदलना है साधना। मंदिर में हम बहुत गए पर मन ये मंदिर नहीं बना। व्यर्थ शिवालय में जाना जो मन शिव सुंदर नहीं बना। व्यर्थ शिवालय मन शिव सुंदर नहीं। पल पल समता में इस मन का, पल पल समता में इस मन का डलना है साधना। डलना है साधना। पाना नहीं जीवन को बदलना है साधना। सच्चा पाठ तभी होगा जब जीवन में पारायण हो। सच्चा तभी होगा जीवन में पारायण। सांस सांस धड़कन धड़कन में जुड़ी हुई रामायण हो। सांस सांस धड़कन धड़कन में जुड़ी हुई रामायण हो। सच्ची राहों पर जन जन का, सच्ची राहों पर जन जन का चलना है साधना। चलना है साधना। पाना नहीं जीवन को बदलना है साधना। पाना नहीं जीवन को बदलना है साधना। देय छतां जेनी दशा वर्ते देहातीत आ ज्ञानीना चरणमां हो वंदन अगणित। आर्त रौद्र परिणाम पावक प्लुष्ट भावुक विवेक सौष्ठवे मानसे विषय लोलुपात्मनां क्व प्ररोहति तमाम समाम कुर। एक વાર બુદ્ધ ભગવાન પાસે એક એમના ભક્ત આવ્યા અને કહે છે, ગુરુદેવ બોધ આપો. તો બુદ્ધ ભગવાને કીધું, હજુ વાર છે. ઠીક છે, ગુરુએ ના પાડી, ભગવાને ના પાડી તો વયા ગયા. બીજો દિવસ થયો, બીજા દિવસે આવ્યા, પ્રણામ કરી બેઠા અને કીધું, ગુરુદેવ સત્સંગ કરાવો ને. બુદ્ધે કીધું, હજુ વાર છે. ત્રીજા દિવસે પણ આવ્યા. આજે સત્સંગ કરાવોની વાત ન કરી, પ્રણામ કરીને કીધું, ગુરુદેવ સત્સંગને વાર છે તો ભલે આપ મારા ઘરે ભિક્ષા લેવા ન આવી શકો? ભિક્ષા લેવા તો પધારો, મારું આંગણું પવિત્ર થઈ જાય. તો કે ચોક્કસ ભિક્ષા લેવા આવીશું. અને નક્કી થઈ ગયું, આવતીકાલે હું ભિક્ષા લેવા તારા ઘરે આવું છું. શેઠે બધી તૈયારી કરી, ફર્સ્ટ ક્લાસ દૂધપાક બનાવ્યો, પૂરી વગેરે બનાવી. ખાલી દૂધપાક નહીં, અંદરમાં પિસ્તા, બદામ, ચારોલી, કેસર, એલાયચી વગેરે નાખીને મસ્ત સોડમવાળું
દૂધપાક બનાવીને રાહ જુએ છે ક્યારે મારા પ્રભુ આવે મારા આંગણે. અને મંદ મંદ ગતિએ ભિક્ષાપાત્ર લઈને બુદ્ધ પધાર્યા, ઊભા રહી ગયા આંગણે. પધારો પધારો ભગવાન પધારો, આપ મારા ઘરને પવિત્ર બનાવ્યું, હવે આ ભિક્ષા લઈને મારા અન્નને પણ પવિત્ર બનાવો. એટલે તરત જ બુદ્ધે પોતાનું જોડીમાં ભિક્ષાપાત્ર હતું એ શેઠની સામે ધરી દીધું. લે આમાં નાખ. નજર તો જાય ને પાત્રમાં. અમે વોરીને જઈએ ઘરની ગોચરી તો બેન વોરાવે ત્યારે એની નજર તો જાય ને કે રોટલી છે કે શાક છે કે શું છે. તો એની પણ નજર ગઈ. ગુરુદેવ, આ પાત્ર તો ગંદુ છે, આમાં મારું દૂધપાક નાખીશ તો બધું બગડી જશે. ગંદા પાત્રમાં હું કેવી રીતે આપને ભિક્ષા આપું? આપ મને લાવો પાત્ર, હું સાફ કરી નાખું. સાફ કરી અંદર સુંદર મજાનું પહોંચી અને પછી હું તમને આપીશ, તો પછી તમે સ્વચ્છ અને શુદ્ધ પાત્રમાં ભિક્ષા લેજો. ગંદા પાત્રમાં તો ભિક્ષા બી ખરાબ થઈ જશે. આવું ફર્સ્ટ ક્લાસ બનાવેલી આ ખીર એ પણ ગંદી થઈ જશે. બસ આ વાત સાંભળતા બુદ્ધે કીધું, બસ વત્સ, બોધને વાર એટલા માટે છે કે હજુ તારું હૃદયરૂપી પાત્ર અમને શુદ્ધ નથી જણાતું. જેમ તું ગંદા પાત્રમાં, અશુદ્ધ પાત્રમાં ભિક્ષા દેવા તૈયાર નથી, એમ અમે પણ રાહ જોઈ રહ્યા છીએ કે તમારું હૃદયનું પાત્ર શુદ્ધ થાય, બોધને લાયક થાય, પછી અમે તમને બોધ આપીએ. આપણા પરમ કૃપાળુ દેવના તમે શરૂઆતના અંબાલાલભાઈ ખંભાતના મુમુક્ષુ વગેરેના પત્ર તમે જોશો તો એમાં પત્ર તો બહુ શોર્ટ હોય છે. જ્ઞાનીના તો થોડા વાક્યોમાં આખા આગમ સમાયેલા હોય, પણ મેઇન વાત શું લખેલી હોય છે? પાત્રતા લાવો, પાત્રતા લાવો, યોગ્યતા લાવો. આ બે શબ્દ, ક્યાંક પાત્રતા લાવો, ક્યાંક યોગ્યતા લાવો. કારણ કે પાત્રતા વગર કદાચ જ્ઞાની વરસી પણ પડે, પણ એ તો બધું ડુંગર ઉપરથી જેમ પાણી નીકળી જાય એમ આપણા હૃદયની કોરી ધરતી ઉપરથી પાણી બધું વયું જાય. માટે જ્ઞાની પહેલાં કહે છે પાત્રતા લાવો. દુહામાં પણ લખ્યું ને, પાત્ર વિન વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન. પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્ર વ્યક્તિમાં આત્મિક જ્ઞાન, ભાઈ આત્માનું જ્ઞાન ખોઈ નાખશે. પાત્ર ન હશે તો એના પાસે એ જીરવવાની, પચાવવાની પરિપક્વતા ન હશે તો લોકોને કહીને ખોઈ નાખશે કે મને જ્ઞાન થઈ ગયું, મને જ્ઞાન થઈ ગયું. એમ કાંઈ ધજાગરા થોડા જ્ઞાનીઓ કરે છે. જ્ઞાની તો ગંભીરતાથી વર્તે છે. જો મુમુક્ષુની લાયકાત હોય, એના નેત્રોમાં મુમુક્ષુતા પ્રગટી હોય તો પરમ કૃપાળુ જેમ લખે છે કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. એની પાત્રતા એ જીવ ઓળખે. બાકી જ્ઞાની કદી સામેથી ન કે અમને જ્ઞાન થઈ ગયું છે આવો. હા, ક્યારેક પાત્ર જીવ જોયો હોય અને એની શ્રદ્ધાને મજબૂત કરવી હોય તો ક્યારેક ઈશારા આવે છે. સાહેબજીના પણ ઈશારા આવે છે અને પરમ કૃપાળુ દેવના પત્રોમાં, વચનોમાં, દ્રષ્ટાંતોમાં ઈશારા આવે છે. કેમ? કરુણા છે એ જીવ પ્રત્યે કે જો આ સમજશે નહીં તો પોતે લાભથી વંચિત થઈ જશે. માટે જ્ઞાની કે છે પાત્રે આત્મિક જ્ઞાન અને પાત્ર થવા સેવો સદા. શું સેવીએ સાહેબ? કે જેથી અમને પાત્રતા પ્રગટે. તો પ્રભુએ કીધું બ્રહ્મચર્ય મતિમાન. માત્ર સદાચાર રૂપી બ્રહ્મચર્યની અહીંયા વાત નથી. 5 ઇન્દ્રિયોનું બ્રહ્મચર્ય. બ્રહ્મ નામ આત્મામાં ચર નામ ચરવું, એનું નામ છે બ્રહ્મચર્ય. એ તો નિશ્ચયની વ્યાખ્યા છે, પણ એ વ્યાખ્યા સુધી પહોંચવા માટે પહેલાં આજે વિનય વિજયજી મહારાજ સાહેબ પણ એ જ વાત લાવ્યા છે કે તને અમે 12 ભાવના સંભળાવશું, પણ પહેલાં તારા હૃદયની અંદરમાં વિવેક પ્રગટાવ. તારું હૃદય આજ સુધી અવિવેકથી ભરપૂર છે. એટલા માટે જો શું લખ્યું? વિષય લોલુપ આત્મનામ
વિષય એટલે ઇન્દ્રિયોના, પાંચે ઇન્દ્રિયોના વિષય. એનાથી લોલુપી આત્માના માનસે એટલે મનમાં વિવેકરૂપી ચતુરાઈ, સૌષ્ઠવ એટલે વિવેકરૂપી ચતુરાઈ આર્ત અને રૌદ્ર પરિણામની અગ્નિમાં બળીને સાફ થઈ ગઈ છે. અવિવેક, માત્ર અવિવેક બચ્યો છે. અને અવિવેકના કારણે, આમ તો શાસ્ત્રમાં એમ લખ્યું છે કે વિવેક વિગલા તિર્યંચા, વિવેક રહિત તિર્યંચો હોય છે. એને ખબર ન હોય ક્યાં ખાવું ને ક્યાં લેટ્રિન કરવું. એ જ્યાં ખાય ત્યાં જ લેટ્રિન પણ કરી નાખે. એનામાં એ વિવેક નથી હોતો. એને કાંઈ એવું કાંઈ સૂઝ જ, એ તો મનુષ્ય પાસે છે વિવેક. પણ અત્યારે એ વિવેક ચૂકાયો છે. પરમાર્થ શુદ્ધિ સુધી જવા માટે જીવ તૈયાર થયો છે, પણ જ્ઞાની કે છે ભાઈ પરમાર્થ શુદ્ધિ જેને ખપે છે એને વ્યવહાર શુદ્ધિની પણ અતિ 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 આવશ્યકતા છે. સ્વયં કૃપાળુ દેવ જ્યારે સ્ટેશન ઉપર બેઠા હતા, અંબાલાલભાઈ ચાય લાવ્યા. ના પાડી પ્રભુએ, નહીં, અમને નહીં ચાલશે. પછી મેવો કાઢ્યો. મેવામાં દ્રાક્ષ અને કાજુ હશે, એ બે ચીજ હોય વિશેષ પ્રકારે. તો પરમ કૃપાળુ દેવે દ્રષ્ટિ કરી અને ના પાડી દીધી. દવા ઉપર પણ એક્સપાયરી ડેટ લખેલી હોય છે, બરાબર ને? ઘણા હોય ને એવા નાસ્તિક કે તર્કબાજ, તો કે એમાં ક્યાં તમને જીવ દેખાય છે? કાળ બદલી ગયા પછી એ ખાવાની મનાઈ છે જૈન દર્શનમાં, કે આ વસ્તુ ન ખવાય. પણ કે ક્યાં એમાં જીવ દેખાય છે? તો તારી દવાની તો બોટલ લેજે, યા કોઈ પાનું લેજે, યા કોઈ ટ્યુબ લેજે. એક્સપાયરી ડેટ ચાલી ગઈ છે હવે એની, એ બહાર ફેંકવા જેવી થઈ ગઈ છે. દેખાય તો બહુ સુંદર છે, પણ છતાં તું ખાતો નથી. ડર છે ને, મને કાંઈ રિએક્શન થઈ જશે તો, ઇન્ફેક્શન થઈ જશે તો. એટલે ડેટ ગઈ એટલે એ દવા ગમે એટલી સુંદર એ ડૉક્ટર બી સીધી ફેંકી કચરા પેટીમાં, ડસ્ટબિનમાં નાખો. હવે કે મોંઘી દવા છે ડૉક્ટર સાહેબ, પણ મોંઘીઓ તો મોંઘી, ડેટ ખતમ થઈ ગઈ છે. જો દવામાં પણ ડેટ લાગે છે, એમ પ્રભુ આ તો તીર્થંકર દેવની આજ્ઞા છે કે વ્યવહાર શુદ્ધિ. પરમ કૃપાળુ દેવે એની પણ મના કરી દીધી. એટલે અંબાલાલભાઈને આશ્ચર્ય લાગ્યું કે પ્રભુએ કેમ ચા ન પીધો અને કેમ આ દ્રાક્ષ વગેરે ન લીધું. પછી પૂછ્યું કે ગુરુદેવ આપે કેમ ન લીધું? તો કે ચાય બહારની હતી ને? તો કે હા, ચાય બહારની હતી, હોટેલની ચાય અમે ન લઈએ. અને આજે તું લાવ્યો હતો ને સૂકો મેવો, દ્રાક્ષ અને કાજુ, એ વાપરવા યોગ્ય નહોતા. જ્ઞાનીનું જ્ઞાન છે ભાઈ, આ તો વાપરવા યોગ્ય નહોતા. એટલે આપણને એ ખબર નથી પડતી કે વાપરવા યોગ્ય છે કે નહીં. એટલે તીર્થંકરની આજ્ઞા સર માથે રાખી અને એનો ત્યાગ કરી દેવામાં આવે છે. પછી એના માટે નો તર્ક, નો આર્ગ્યુમેન્ટ, બહુ બહુ સરસ છે, પછી શું વાંધો છે? વ્યવહાર શુદ્ધિ, ક્યાં ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું, બધાનો વિવેક હોવો જોઈએ, નહીતર ગડબડ થાય. એમ ક્યાં બોલવું, કેવું બોલવું, ક્યારે બોલવું, જરૂર ન હોય ને વચમાં ટપ 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 કરે તો સુંદર ન લાગે. એટલે બોલવામાં પણ વિવેક, ખાવામાં પણ વિવેક અને પહેરવામાં પણ વિવેક. ક્યારે કયા પ્રસંગમાં શું પહેરવું. ખુશીનો પ્રસંગ હોય કોઈના ઘેર અને તમારે જવું હોય ને એકદમ સાદી સાડી સફેદ પહેરીને જાઓ તો કેવું લાગે? લગ્નનો કાંઈ પ્રસંગ હોય તો, યા બીજું કોઈ બર્થડે હોય, આજકાલ તો ઘણું બધું મનાવાય છે, કેવું લાગે? તો કે સાદડીમાં આવ્યા છો, શું તમે આવી સફેદ સાડી પહેરીને હાલે આવ્યા છો? અને જ્યારે પ્રાર્થના સભામાં જવું હોય ત્યારે જરિયન વાગા સજીને જાઓ તો શું વાંધો છે ભાઈ? મારા હૃદયમાં તો શોખ છે, એના વ્યક્તિ પ્રત્યે મને શ્રદ્ધાંજલિનો ભાવ છે, પછી હું ગમે તે કપડાં પહેરું, શું વાંધો છે? એમ ન ચાલે ભાઈ. વ્યવહાર શુદ્ધિ. તારા દિલમાં કદાચ શોક ન હોય, બહુ લાંબે 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 તારો સંબંધ હોય, શોક ન હોય તો પણ શોક પ્રદર્શિત કરવા માટે તારે સિમ્પલ વસ્ત્ર પહેરીને જવું જોઈએ. આવો વિવેક છે, આ વ્યવહાર વિવેક છે. પણ જ્ઞાની કે છે, અમે નથી કહેતા, પરમ કૃપાળુ દેવ કે છે વ્યવહાર શુદ્ધિ વિના પરમાર્થ શુદ્ધિ સુધી આ જીવ કેવી રીતે પહોંચશે? ધનમાં પણ વ્યવહાર શુદ્ધિ, કમાવામાં પણ,
ખર્ચવામાં પણ બધે 48 નંબરનો પત્ર તમે વાંચશો તો આખો કેવી રીતે ધન કમાવવું, કેવી રીતે વાપરવું, ક્યાં સુધી ધન કમાવવું, કઈ પોઝિશન આવે તો પછી ધન કમાવાનું છોડી દેવું, અને ન એવી પોઝિશન આવી શકે એવી હોય અને આર્ત ધ્યાન એવું થાય એવું હોય તો કમાવાનું છોડજે. હા, એમાં સરળતા રાખજે. ગ્રાહક સાથે વિશ્વાસઘાત નહીં કરતો, માયા પ્રપંચ નહીં કરતો, પણ ધંધો છોડતો નહીં, પાછળથી તને પસ્તાવવું પડે તો. એટલા માટે જ્ઞાનીઓ બહુ વ્યવહારિકતામાં પોતાના શિષ્યનું ઘડતર કરતા હોય છે. એમને લઈ જવો છે પરમાર્થ સુધી, પણ વ્યવહારિકતા. એમ અહીંયા ઉપાધ્યાય ભગવંત પણ કહે છે કે જેનું અંતર 5 ઇન્દ્રિયો, કોઈ એવો ભાવ ખરો કે જેમાં આપણને ઇન્દ્રિય ન મળી હોય? કોઈ છે ભાવ એવો? તમારો ભાવ છે રક્ષાબેન? એવો ભાવ કે આપણને ઇન્દ્રિય ન મળી હોય, વગર ઇન્દ્રિય આપણને જીવન મળ્યું હોય? છે એવો કોઈ ભાવ? વિચારજો તો. છે કોઈ એવો ભાવ? ક્યાં કઈ દુનિયા છે કે જ્યાં ઇન્દ્રિય વગરનું જીવન હોય? એક પણ ઇન્દ્રિય નહીં, મસ્ત જીવન. એક જ છે સિદ્ધલોક, જ્યાં શરીર નથી માટે ઇન્દ્રિયો પણ બાકી. ભલે 1 ઇન્દ્રિય મળી હોય કે 4 ઇન્દ્રિય મળી હોય કે 5 મળી હોય કે 2 મળી હોય, પણ ઇન્દ્રિય વગરનો એક પણ ભાવ આજ સુધી આપણે ધારણ કર્યો. એક ઇન્દ્રિયમાં ઘણો સમય વિતાવ્યો. એક જ ઇન્દ્રિય, માત્ર સ્પર્શનેન્દ્રિય, શરીર, અને એનું જ પ્રભુત્વ વધારે છે. 4 ઇન્દ્રિય બાકીની છે, રસનેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, એ બધાને પણ લાગુ તો સ્પર્શનેન્દ્રિય જ પડે છે. બધામાં સ્પર્શનેન્દ્રિય તો છે જ, પછી રસનેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય અને ચક્ષુરેન્દ્રિય છે. એટલે બધામાં પ્રભુત્વ તો સ્પર્શનેન્દ્રિયનો છે. એટલે જ્ઞાની કહે છે કે ભાઈ, એવો એક ભાવ આજ સુધી નથી મળ્યો તને કે તું ઇન્દ્રિય રહ્યો હોય. અને અનંતકાળ સમય સારજીમાં 4થો શ્લોક છે ને, હિંમતભાઈએ એનો ગુજરાતી ટ્રાન્સલેશનમાં લખ્યું, શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા, પરથી જુદા એકત્વની. પછી શું? પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવલ સુલભના. શું લખ્યું? શું કીધું આચાર્ય ભગવંતે? કે શ્રુત પરિચિત અનુભૂત સર્વને, કોઈને બાકી ન રાખ્યા. એકેન્દ્રિયથી માંડી અને પંચેન્દ્રિય સુધી બધા જીવો માટે કીધું કે શ્રુત એટલે કામ ભોગ અને બંધનની કથા, એટલે ઇન્દ્રિયોનો વિષય. 5 ઇન્દ્રિયોનો વિષય કામ અને ભોગમાં એ આવી જાય છે. તો એ વિષયના બંધનથી દરેક જીવ શ્રુત એટલે એ વાતોને સાંભળી છે. કોઈએ દ્રવ્ય મનથી સાંભળી છે, કોઈએ ભાવ મનથી અનુભવી છે, પણ અનુભવી છે. શ્રુત પરિચિત, એનો પરિચય પણ કર્યો છે. જે જન્મમાં ગયા 2 ઇન્દ્રિય હતો તો 2 ઇન્દ્રિયનો પરિચય, 5 હતી તો 5નો પરિચય, 1 હતી તો 1નો પરિચય, પણ પરિચય. શ્રુત પરિચિત અનુભૂત સર્વને, અને એનો અનુભવ પણ કર્યો છે અનંત ભવોમાં, અને વધારામાં આ ભવમાં આપણે કરી રહ્યા છીએ. ચાલુ જ છે અનુભવ. પરંતુ ઉપલબ્ધિ કેવલ સુલભ ના. શેની? તો કે 5 ઇન્દ્રિયોથી જુદા, મનથી જુદા, વાણીથી જુદા, શરીરથી જુદા, વિકલ્પ સંકલ્પથી જુદા એવા એકત્વની, અંદરમાં રહેલો એક ભગવાન આત્મા, એનાથી હું જુદો છું. શબ્દોમાં આવ્યું, ગુરુદેવની કૃપાથી હવે ધારણા જ્ઞાનમાં પણ આવ્યું. પણ હજુ જેને આવ્યું હોય એને નમસ્કાર. અમે અમારી વાતથી કરીએ તો કે હજુ શ્રુત એટલે સાંભળ્યું, પરિચય કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, અનુભવમાં નથી આવ્યું. શું? તો કે એક પરથી જુદા એકત્વની, ઇન્દ્રિયોથી પાર એવા અતિન્દ્રિય ભગવાન આત્મા, એનો અનુભવ આજ સુધી જીવે કર્યો નથી. એની અનુભૂતિ વિના સંસાર પાર નહીં પમાય. માટે જ્ઞાની શું કહે છે કે વાત ઈ કરવી છે. ગયા શ્લોકમાં એમ લખ્યું કે જ્યાં સુધી મોહથી તારી સમતારૂપી વેલડી તિરોહિત છે, ડંકાયેલી છે, તો તારી ઉગી નહીં શકશે સમતાની વેલ. કારણ કે એને મોહ દબાવીને બેઠો છે.
અને આજે તો ઓર ઝીણી વાત કરી કે વેલડી ઉગવાની તો ક્યાં વાત કરે છે. ક્વ પ્રરોહતી તમામ સમામ કુરહ. અંકુરો, વેલ તો પછી અંકુરો પણ નહીં ફૂટશે. કેમ? તો કે એક તો વિષય 5 ઇન્દ્રિયો, પછી એના વિષયો ઇન્દ્રિયોના, આંખનો જુદો વિષય, કાનનો જુદો વિષય, નાકનો જુદો વિષય. પેલા ગલીએ ગલીએ સત્સંગ થતા હતા, ચોરાહે ચોરાહે સત્સંગ થતા હતા, લોકો સત્સંગ માટે દોડતા હતા. અને હવે બધાના ઘરે ઘરે શું થાય છે? શું આવે છે ખબર છે? પાલિકા બધું ચાલુ છે કે બંધ થઈ ગઈ? બંધ, ખબર ને, તમને તો ખબર ન જ હોય ને. હા, પણ સિરિયલો, કાંઈક ને કાંઈક નવી નવી સિરિયલ આવ્યા કરે. એટલે અમારે ત્યાં પ્રતિક્રમણમાં પણ આવે ને કે સાહેબ જરા 8 વાગે પ્રતિક્રમણ થઈ જાય એવું કરજો ને. આમ તો 7:30 તો દિવસ જાય છે ને 7 વાગે પ્રતિક્રમણ કરવા બેસી જવાનું. તો કે હા, પછી અંધારું થઈ જાય છે ને એટલે જલ્દી પહોંચવું હોય. આપણને તો સરળતાથી માની જઈએ કે ઠીક છે, હવે અમે 3 નહીં બેસું તો 2 જણા બેસી જશું અમારું બધું સલટાવીને. પછી ઓલી બીજી શ્રાવિકાઓ હોય ને, સાહેબી તમને ઉલ્લુ બનાવતી હતી. કેમ ઉલ્લુ બનાવતી હતી? તો કે સિરિયલ જોવી છે, સિરિયલ, કોઈ અંધારું નડતું નથી, કે હાથમાં બેટરી ન લઈ શકાય. અને જનરલી મ્યુનિસિપાલિટીની લાઇટો તો ચાલુ જ હોય છે, અને કદાચ અંધારામાં જતું હોય ચોમાસામાં લાઇટ તો બેટરી લઈ શકે છે. આ તો બાનાબાજી છે. વાસ્તવમાં તમને કહી ન શકાય કે સાહેબ અમને સિરિયલ જોવી છે માટે થોડું પ્રતિક્રમણ. હા, પ્રતિક્રમણ પણ જલ્દી અમને પણ સાથે જલ્દી જોડે. કેમ? તો કે સિરિયલ જોવો એની ના નથી, પણ અંદરથી ગ્રહણ શું કર્યું એ મહત્વનું છે. એટલે ઇન્દ્રિયના વિષયો, કાનનો વિષય જુદો, નાકનો વિષય જુદો, રસનો વિષય જુદો, આંખનો વિષય જુદો, ચામડીનો વિષય જુદો. આ વિષયોની અંદરમાં જીવ અનંતકાળથી લોલુપી બન્યો છે. વિષય લોલુપ આત્મનામ. વિષયમાં લોલુપ તો આત્માને ક્વ પ્રરોહતી સમાકુર. સમતાનો અંકુર ક્યાંથી ઉગે? વેલ તો પછીની વાત છે, અંકુરો ફૂટવો પણ કઠણ છે. કેમ? કે તારા પરિણામોની અંદરમાં આર્ત અને રૌદ્ર ધ્યાનની અગ્નિ બળી રહી છે. આ મળશે કે નહીં, આ જશે કે નહીં, અનિષ્ટ સંયોગ થયો તો એને દૂર કરવાની ઈચ્છા, ઇષ્ટ સંયોગ મળ્યો તો કાયમ ટકાવવાની ઈચ્છા. એ મારા હાથથી નીકળી ન જાય, મારાથી દૂર ન વયો જાય. એટલે આ જીવ સંયોગાધીન થઈને પડ્યો છે. સંયોગ આધીન દ્રષ્ટિમાં મેં કાલે જ હું વાંચતી હતી બોધામૃત, એમાં એક વાક્ય એટલું સુંદર આવ્યું, ઓમકાર બ્રહ્મચારીજીનું લખેલું કે રાગદ્વેષ છોડવા છે, વિષય કસાય જીતવા છે તમને, તો સૌથી સરળ અને સુગમ સાધન જો હોય તો જેમને પણ આ બધા ગુંડાઓથી બચવું હોય તો બચવા માટેનો સુંદર સરળ સુગમ ઉપાય, જેમણે રાગ દ્વેષ ઉપર અને વિષય કસાય ઉપર વિજય મેળવી લીધો છે એવા સંતોના ચરણોમાં યા એના જીવનમાં તારી વૃત્તિને સ્થાપન કરી દે. બસ ત્યાં વૃત્તિ લઈ જા. દર્શન કરવા જઈએ છીએ ને આપણે, પરમાત્મા પ્રભુની પ્રતિમાજી એ આપણા માટે અધ્યાત્મ અરીસો છે. બહારના અરીસામાં તમે ચહેરો જુઓ છો એ તો માત્ર તમે બહારનું તમારું ચહેરાનું પોઝિશન જુઓ છો કે ક્યાં વાળ બરોબર છે કે નહીં, બહાર જવું છે તો જરા વ્યવસ્થિત ઓળી લઉં, ડાઘ ડૂગ નથી ને ચહેરા ઉપર. તો શરીરની શુદ્ધિ માટે તમે બહારના અરીસાનો યુઝ કરો છો, પણ પરમાત્મા જિનાલયમાં જે બિરાજમાન છે યા સદગુરુદેવ જે સાધનાશ્રમમાં બિરાજમાન છે એ આપણા માટે અધ્યાત્મના અરીસા સ્વરૂપે છે. પ્રભુનું દર્શન થતાં દૃષ્ટિ કરીએ તો ખ્યાલ આવે કે પરમાત્મા પરમ શાંત. ઓલા કવિએ લખ્યું ને સ્તવનમાં, તેરી શાંત સલોની सूरतियाँ मुझको सुहानी लगे, शांति भरपूर शांति भरपूर. કારણ કે ત્યાં વિષય નથી, કશાય નથી, રાગ નથી, દ્વેષ નથી,
છે માત્ર. આ તો પ્રતીક છે, છતાં એ પ્રતીકમાં કોનું પ્રતીક છે? કે જે વિતરાગ દેવનું પ્રતીક છે. તો એ અસલિયતમાં જ્યાં બિરાજમાન છે ત્યાં પણ વિતરાગતાને વેધી રહ્યા છે, વિતરાગતામાં ઝૂલી રહ્યા છે. અત્યારે સિદ્ધલોકમાં સિદ્ધ ભગવાન તરીકે આદિનાથ અને મહાવીર સ્વામી ત્યાં બિરાજી રહ્યા છે, અને મૂળ નાયક એવા સિમંદર સ્વામી ભગવાન વિદેહીનાથ અત્યારે વિદેહ ક્ષેત્રમાં સદેહે બિરાજમાન છે, વિતરાગતામાં ઝૂલી રહ્યા છે. નથી રાગ, નથી દ્વેષ, નથી કોઈ પણ 18 દોષમાં આવેલો એક પણ દોષ. એવા પરમાત્માનું દર્શન એટલે અધ્યાત્મનો અરીસો. એમને જોઈ જોઈને આપણે આપણા ભીતરના દર્શન કરીએ કે હજુ મને રાગ હેરાન કરે છે, મારું ધાર્યું ન થાય તો મને તરત જ અંદરમાં ખોટું લાગી જાય છે, નારાજગી પ્રગટી જાય છે, હું કોઈની સાથે વાત કરતા ચીડાઈ જાઉં છું, આક્રોશમાં આવી જાઉં છું, કે મીઠા ભાવે, ક્ષમતા ભાવે, સરળતાથી હું વાત કરું છું. કોઈના ઉપર આક્ષેપ નથી હો ભાઈ, અમે એમાં સાથે જ છીએ. આ તો આપણે આપણા ઘરને સફાઈ કરવી છે. તમે તમારા ઘરની સફાઈ કરો, આપ આપના ઘરની સફાઈ કરો. કોઈ કોઈને સફાઈ કરી નહીં આપશે, બાકી બધું કામ થઈ જાય. બહારના ઝાડુ પણ છોકરાઓ કાઢી જાય છે, એ સફાઈ કરી દે ઘરની. પણ આ અંતરઘરની સફાઈ કોઈ નહીં કરી આપશે તે ત્યાં સુધી તીર્થંકર દેવ પણ નહીં અને સદગુરુ ભગવાન પણ નહીં. દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. તારા દોષનું તને જ આકલન કરવું પડશે, તને જ નિરીક્ષણ કરવું પડશે. અને નિરીક્ષણ કર્યા પછી એ દોષોથી બચવા માટે ક્યાં જાઉં સાહેબ? તો કીધું ને કે જેને રાગદ્વેષ છોડવા છે, કશાય વિષય છોડવા છે, એને જો તાકાત ન હોય છોડવાની, તો જેમણે છોડ્યા છે એમાં તારી વૃત્તિને તું જોડી દે. ગુરુના ચરણોમાં વૃત્તિ જોડી દે, તીર્થંકરના ચરણોમાં વૃત્તિ જોડી દે કે પ્રભુ આપ વિતરાગ બની ગયા. બધા જ કસાયો ઉપર આપે વિજય મેળવી લીધો. આપ અરિહંત બની ગયા. અરિનામ શત્રુને આપે દૂર ધકેલ્યા. આપ આપના ઘરમાં પૂર્ણ રૂપથી સ્થિર થઈ ગયા. અને સદગુરુ ભગવાન પણ આ પુરુષ તો લખે છે કે અમારામાં અને વિતરાગમાં કોઈ ભેદ ગણશો. આહા, શું વાત છે! બધાને ન આવે શ્રદ્ધાભાઈ, કે ન અર્ઘ્ય ન ચડાવાય એમને. તમે ન ચડાવવું હોય તો નહીં ચડાવજો પ્રભુ. અમારી શ્રદ્ધાને તમે છેદ ન નાખો, અમારા મુમુક્ષોને તમે છેદ ન નાખો, જેની પાસે શ્રદ્ધા છે. અમે પૂછ્યું પછી સાહેબજીને, સાહેબજી આજે એવું સાંભળવા મળ્યું કે એમને અર્ઘ્ય ન ચડાવાય. અર્ઘ્ય ચડાવીએ તો મિથ્યાત્વ લાગે. હજુ થોડા 6 મહિના પહેલાંની વાત છે. ત્યારે હજુ સાહેબજી બરોબર જવાબ દેતા હતા. ત્યાં આવ્યા હતા વ્હીલચેરમાં. તો મને તો સાહેબજી એક પ્રશ્ન છે. તો કે બોલો. મેં કૃપાળુદેવને અર્ઘ્ય ચડાવવાનું કે નહીં? તો કે ચડાવવાનું ને, બિલકુલ. તો પછી મિથ્યાત્વ લાગે? બિલકુલ નહીં. અરે જોરથી બોલે, બિલકુલ નહીં. બસ અમારા માટે પ્રભુ તો હતા જ માથે, આપ અમારા હૃદયમાં છો. આપનું વચન અમારા માટે રામબાણ છે. હવે કોઈ કાંઈ પણ કહે, અમને એની સાથે કોઈ નિસ્બત નથી. જ્ઞાનીના એક એક વચનમાં અનંત આગમ ભરેલા છે ભાઈ. જ્ઞાનીના હૃદયને અજ્ઞાની ન સમજી શકે. જ્ઞાનીના એક એક વાક્યમાં કયું રહસ્ય ને કયું માર્મિકતા ને કયો મર્મ દબાયેલો છે, એ આપણું ગજું ક્યાં છે. માટે તો પરમ કૃપાળુ દેવે કીધું કે શાસ્ત્રમાં માર્ગ કયો છે લખ્યું છે, આમ આમ કરજો. માર્ગ કયો છે, પણ એ માર્ગનો મર્મ તો સત્પુરુષના હૃદયમાં રહેલો છે. મર્મ નહીં સમજી શકે તું. મર્મને સમજવા માટે તો તારે સત્પુરુષના ચરણમાં જવું પડશે. એમાં વૃત્તિને જોડવી પડશે. એમનામાં શ્રદ્ધાને સ્થાપન કરવી પડશે. અને કેવી શ્રદ્ધા? અખંડ શ્રદ્ધા, એક ધારી શ્રદ્ધા, એક લયની શ્રદ્ધા. જરા પણ ચિત્ત દામાદોડ ન હોય. નહીં, અહીં જેમ પતિવ્રતા નારી
પોતાના પતિમાં શ્રદ્ધાનું સ્થાપન કરે છે, એવી અખંડ શ્રદ્ધા. અખંડ પતિવ્રતા તો આ જન્મ પૂરતા પતિમાં શ્રદ્ધા ધારણ કરે, વળી પાછો એમનો તો ચૂડલો નંદવાઈ જાય યા પોતે વેલઈ વહી જાય, પણ આ તો આ ભવમ અખંડા. જયવીરાય સૂત્રમાં લખ્યું છે કે પ્રભુ આપના ચરણોની સેવા ક્યાં સુધી, કે આ ભવમ અખંડા, જ્યાં સુધી મારો સંસાર છે, 4 ભવ હોય કે 10 ભવ હોય કે 15 ભવ હોય, એનાથી વધુ તો હવે છે જ નહીં. એ તો વાત ચોક્કસ છે, કારણ કે અમે આપને હૃદયમાં ધાર્યા છે. શ્રદ્ધાથી, સમર્પણ ભાવથી, અર્પણતાથી. હવે અમને સંસાર ન હોય પ્રભુ, પણ જે બાકીના બચેલા ભવ હોય તો ત્યાં સુધી અખંડ આપનો જ આશ્રય હોજો. હવે બીજા સંત નહીં, બીજા ગુરુ નહીં, આપ જ અમારા માટે ભગવાન, આપ જ અમારા માટે સદગુરુદેવ, અને એનાથી પણ વિશેષ કોઈ પદવી અપાતી હોય તો એના માટે આપ જ અમારા માટે છો. આવી અખંડ શ્રદ્ધા. કારણ કે યમ નિયમમાં આપણે જોઈએ છીએ, બધું કર્યું છે, તમે પણ પહેલાં કર્યું હતું ને અમે પણ કર્યું છે, કાંઈ નવું નથી. પણ જે નથી થયું વહ સાધન બાર અનંત કિયો, તદપી કછુ હાથ હજુ ન પડ્યો. શું રહી ગયું? શું રહી ગયું એ સાધનથી? તો સાહેબ સ્વયં પોતે જ કૃપાળુદેવ એનું વિશ્લેષણ કરીને બતાવ્યું કે તન સે મન સે ધન સે સબ સે ગુરુદેવ કિયાન સ્વ આત્મ બસે. તન મન ધન બધું ગુરુના ચરણોમાં એક વખત સોંપી દે. ગુરુને કાંઈ નથી જોઈતું, એ તો નિસ્પૃહ મહાત્મા છે, એમને કોઈ જગતની તૃષ્ણા નથી, પરમાંથી કાંઈ ખપતું નથી. પણ તને જો આત્મા ખપે છે તો એક વખત તને અર્પણ થવું પડશે. આવી વાત વાક્ય વાક્ય, પત્રે પત્રે આપણને પરમ કૃપાળુદેવ શીખવાડી રહ્યા છે, અને આપણે એનું જીવનમાં આચરણ અને અનુકરણ કરી અત્યારે વિદ્યમાન સત્પુરુષની સાથે આપણો વ્યવહાર રાખશું, પછી મિથ્યાત્વ રહેશે? તાકાત છે એની, કારણ કે શત્રુ છે જ્ઞાની તો મિથ્યાત્વના, અને એ શત્રુ મિથ્યાત્વના સામે આપણા હૃદયમાં મિથ્યાત્વ છે, એને આપણને ચૂરો કરવો છે. તો આપણું ગજું કેટલું? એના કરતાં જ્ઞાનીને બિરાજમાન કરી દઈએ, એમના ચરણોમાં, એમના શરણમાં વૃત્તિને રાખી દઈએ, તો બધા જ કસાયો સાથે આપણે વિજય મેળવી શકીએ. એ વાત બ્રહ્મચારીજીએ કાલના વાક્ય હું વાંચ્યું, મને બહુ ગમી ગયું. હા, કેટલું સરળ અને સુગમ ઉપાય બતાવ્યો આપે પ્રભુ. બસ તને રાગદ્વેષ રહિત થવું છે, વિષય કસાય રહિત થવું છે, 18 પાપસ્થાનક રહિત થવું છે, બીજું કાંઈ નથી કરવાનું. એમનામાં વૃત્તિ જોડી દે, ખાતા પીતા હાલતા ચાલતા સૂતા જાગતા પ્રભુ આપ જ, પ્રભુ આપ જ. અને એમનામાં એટલે આપણા માટે તો વિદ્યમાન સત્પુરુષની બલિહારી છે પ્રભુ. એટલે જુઓ અહીંયા વિનય વિજયજી મહારાજ સાહેબ પણ એ કહે છે કે અનંતકાળમાં ઇન્દ્રિયો મળી, ઇન્દ્રિયના વિષયો મળ્યા, અને વિષયોને પાછું વ્યાપ આપનારા વસ્તુઓ મળી. કારણ કે જેને જે વિષય, આંખનો વિષય તો આંખને આનંદ આપે એવી ચીજો, કાનનો વિષય તો કાનને આનંદ આપે એવી વસ્તુઓ, જીભનો વિષય તો જીભને મજા આપે એવી વસ્તુઓ. આજે તો દુનિયામાં અમને વોરાવા આવ્યા હતા એક બેન, તો કે મારા સાહેબ આ ખાખડા આવા છે ને, આ ખાખડા આવા છે ને, આ ખાખડા, કેટલી જાતના ખાખડા ખબર છે? 25 જાતના ખાખડા. અરે બાપા, એક જ ખાખડા અમે તો જોયા હતા, બહુ બહુ તો બાજરાના ગળેલા ખાખડા અને એક ઘઉંના ને કોયરના, બસ 3. આ તો કેટલી જાતના ખાખડા! ઓહો હો! એક ખાખડા પછી સિંગદાણા કાઢ્યા, ઘણા વખત પહેલાંની વાત છે. તો કે સિંગદાણા, મૂગફળી. તો કે નહીં, અમે કીધું નથી વાપરતા અમે. તો કે મારા સાહેબ આ તો નારિયેળના પાણીવાળા છે, આ લીંબુના પાણીવાળા છે, આ દીકડાવાળા છે, આ પલાણાવાળા છે. મેં તો આટલા બધા સિંગદાણાની જાતો? તો કે હા. એટલે એનો મતલબ મારું કહેવાનું એ છે કે લોકોનો સ્વાદ એટલો વધી ગયો કે ધંધાવાળાને તો ધંધો જ કરવો છે, પૈસા કમાવા છે, એટલે નવી નવી વેરાયટી તમારી સામે રાખ્યા કરે, અને તમને પણ એ ખાવાની મજા આવ્યા કરે, એટલે એમનો એ ધંધો ચાલે ને તમને પણ સ્વાદ. હા, એટલે એને ખપે છે માટે દુનિયામાં આટલી જાતની વેરાયટીઓ. આ તો ખાલી 2 તમને દ્રષ્ટાંત આપ્યા, બાકી તો હજારો વેરાયટીઓ બની રહી છે. શેના માટે?
રસનેન્દ્રિયના સ્વાદ માટે જ્યારે આપણા પ્રભુ શું ખાતા હતા ખબર છે ને? માત્ર 2 ચીજ. આપણે એટલું તો ન કરી શકીએ, પણ છતાં ખટક તો હૃદયમાં જરૂર રહે કે પ્રભુ આપના પગલે પગલે ચાલવા પ્રયત્ન કરીએ છીએ, પણ હજુ આપના પેઘડામાં પગ રાખવો એ અમારું ગજુ નથી દેખાતું. હજુ ઘણી વાર લાગે છે, કારણ કે આપનું નિસ્પૃહ જીવન, નિર્લેપ જીવન, વિષયાતીત જીવન, ઇન્દ્રિયો ઉપર આપનું કાબુ, નિયંત્રણ, ધન્ય છે આપની એ અમર સાધનાને. તો અહીંયા પણ એ જ કહે છે વિનય વિજયજી મહારાજ સાહેબ, જો તું વિષયોની અંદરમાં જો લોલુપ રહી જાત, વિષયો હોય, મંદ વિષયને સરળતા, 3 ભૂમિકા બતાવી છે ને અંતિમ સંદેશમાં પરમ કૃપાળુ દેવે. એમાં પહેલી ભૂમિકા મુમુક્ષુની કેવી હોય? તો કે વિષય હોય પણ મંદ વિષય. આ મળ્યું ઠીક છે, ચાલશે. હા, શરીરને અનુકૂળ ન હોય તો જુદી વાત છે કે ભાઈ મને નથી ચાલતું મરચું, તો મારે કહેવું પડે મને મરચા વગરનું ચાલશે. ગમે ત્યાં વિહાર કરીને જઈએ. શ્રાવિકાઓ તો બહુ ભક્તિથી પૂછી લે. અહીંયા પણ મહેશભાઈ બરોબર સંભાળ રાખે જ છે, પણ છતાં એટલું કહેવું પડે કે અમારા માટે જરાક અલગ કાઢજો, એટલી તમને મહેનત કરવી પડશે. કેમ? શરીરને અનુકૂળ નથી માટે. તો શરીરને અનુકૂળ ન હોય એ જુદી વાત છે, એ જુદી વાત છે, પણ પછી જે છે એ ચાલશે પેટ ભરવા માટે. તો આવા પ્રકારની ભીતરમાં પછી કપડાં માટે જે છે એ ચાલશે. 2 જોડી કપડાની આવશ્યકતા છે. આપણા સાહેબજીના કેટલા જોડી કપડાં છે ખબર છે? એ તો અમે કહીશું જ્યારે અવસર આવશે ને ત્યારે, હમણાં કાંઈ નથી કહેતી. તો જીવનની અંદરમાં મંદ વિષય, પરમ કૃપાળુ કહે છે વિષય નથી છૂટ્યા, મુનિ નથી બન્યા હજુ તો આત્મજ્ઞાનની પણ દૂરી છે. તે પહેલાં કયા કયા ગુણ હોવા જોઈએ? તો કે મંદ વિષય. વિષય હોય, આંખ કાન નાક બધું જ, પણ મંદ હોય, ચાલશે, નભશે, ફાવશે, જે છે બસ મંદ વિષયને સરળતા, કપટ નહીં, છલ નહીં, પ્રપંચ નહીં, અંદરમાં હૃદયમાં નિખાલસતા, બાળક જેવી નિખાલસતા. કારણ લખ્યું છે ને પરમ કૃપાળુ દેવે, વર્તનમાં બાલક જેવા થાઓ. વર્તનમાં તો બાલક કેવો હોય? નિખાલસ હોય છે. બાપા ઘરમાં હતો ને કોક પૂછા કરતો હતો કે પપ્પા તારા ઘરમાં છે? તો કે ઉભારો પૂછી આવું. અંદર ગયો. પાપા કોઈક તમારી પૂછા કરે છે, એને હું શું જવાબ આપું? તમે ઘરમાં છો? તો કે ના, એને કહી દે પપ્પા ઘરમાં નથી. એટલે બાળક જેવું વર્તન રાખજો. બહાર આવીને બાળક શું કહે છે કે મારા પપ્પા કહે છે કે કહી દે કે પપ્પા ઘરમાં. સહજતા, આટલી નિખાલસતા. આનું નામ છે સત્યમાં, વર્તનમાં બાળક જેવા થાવ, સત્યમાં યુવાન થાવ. ત્યાં પછી ભલે ને 80 વર્ષના બુઢા હો તો પણ ના, આમ જ હોય, બીજું નહીં. સત્યમાં યુવાન થાવ. અને વૃદ્ધ ક્યાં થવાનું છે? જ્ઞાનમાં. 8 વર્ષના પણ વૃદ્ધ હોય જ્ઞાનમાં. પરમ કૃપાળુ દેવ 7મા વર્ષે જ્ઞાનમાં વૃદ્ધ થવા માંડ્યા હતા. કેટલી ગંભીરતા! ઓલા મોરબીના જજ વિચાર કરતા રહી ગયા કે આ છોકરાની કેટલી વિલક્ષણતા છે, શું વાત કરવાની એની શૈલી છે, અને કેટલી ગંભીરતા છે. અને થોડા સમયમાં તો એમને આખું જ્ઞાનીપણું પણ એ એમને દ્રષ્ટિ લેખાઈ ગઈ. એટલે જ્ઞાનમાં વૃદ્ધ, અનુભવમાં વૃદ્ધ થજો. એટલે બાળક જેવી નિખાલસતા, કોઈની પણ સાથે સરળતા. અમારા ગુરુબેન હતા ને, મને બહુ વળતા. એક જી મહારાજ, તમે છે ને સાવ ભોળા છો. ભોળા એટલે આમ ભોળા નથી કાંઈ, છીએ એવા ભોળા લાગીએ છીએ, અકલ માઠા એવા તો નથી લાગતા ને. તો કે તમે સાવ ભોળા છો, જે અંતરમાં આવે એ બધું કહી દો છો, બધું નહીં કહેવાનું. હું એને કહેતી કે કોઈ હાથમાંથી લઈ જશે, મેં કહી દીધું તો એ હાથમાંથી કદાચ લઈ જશે, અહીંથી તો કોઈ નહીં લઈ શકશે ને. એટલે ચિંતા નહીં કરવાની જાજી. જે લઈને આવ્યા છીએ એ જ મળવાનું છે, એટલું જ મળવાનું છે, ત્યારે જ મળવાનું છે. તો શાના માટે આપણે વળી ચાલાકીને વાત કરીએ? અને મારાથી હવે ચાલાકી થવાની જ નથી. જે લઈને આવ્યા છીએ એટલું જ રહેશે. આપણી પાસે ચાલાકી નથી, ચાલકબાજ નથી કે આમ કરીને આમ કરી લેવાનું. આમ બસ જે છે એ ચોમાસાની વિનંતી આવે તો હા યા ના, બસ હવે તમે 4 વખત આવો ને પછી વિનંતી કરો ને, એવી ચાલાકી કરતાં મને આવતું નથી. યસ યોર નો. ગુરુ મહારાજને કહી દઈએ કે આટલી આટલી વિનંતી છે સાહેબ, હવે જ્યાં તમને મોકલવા હોય ત્યાં અમે તૈયાર છીએ. તો કહેવાનું તાત્પર્ય સરળતા. બહારમાં ભોળાપણ એ સરળતાની વાત નથી, અંતરમાં નિખાલસતા. ઓલી કરતા ન આવે એ
અંદરમાં ચતુરાઈ, ચાલાકી એવું બધું કરતા ન આવે એવી જરૂર છે. કારણ કે પરમ કૃપાળુ દેવે પત્રો, ઘણા પત્રોની અંદરમાં સરળતાને માર્ક્સ આપ્યા છે. સરળતા એ મોક્ષનો રસ્તો છે. સરળતા, પહેલાં 40 નંબરના પત્રમાં 4 ચીજ બતાવી, એમાં પણ સરળતા લખી. માધ્યસ્થતા, જીતેન્દ્રિયપણું, સરળતા અને હજુ એક છે 4 બતાવ્યા, તો ત્યાંય સરળતાને એમણે નામ આપ્યું. તો સરળતા એટલે નિખાલસતા, હૃદયમાં હોય તે. પછી જુદું જુદું નહીં, ભાઈ આ છે, આવી રીતે કરવું છે, તમને યોગ્ય લાગે તો ઠીક છે, ન લાગે તો તમે ના પાડી દો, ઠીક છે. પછી આમ નહીં ને આમ નહીં ને આમ નહીં, એ આપણા માટે દુઃખકર છે, આપણને સંસારમાં રખડાવનાર બનશે. એટલે જ્ઞાનીઓ કહે છે તારા અંતરમાં સરળતા, સહ આજ્ઞા, સુવિચાર, કરુણા, કોમલતાદિ ગુણ પ્રથમ ભૂમિકાધાર. આ પહેલી ભૂમિકાના ગુણો છે. હવે આપણે આપણા માટે એલી કરતા જઈએ. ક્યારેક 1 ગુણ દેખાય, ક્યારેક 2 ગુણ દેખાય, ક્યારેક ઓછો દેખાય, ક્યારેક વધુ દેખાય. તો વધુ દેખાય તો ખુશીની વાત છે, ઓછો દેખાય તો એને વધારવા માટે આપણે પ્રયત્ન કરીએ. કારણ કે આ તો હૃદયની ધરતી છે ભાઈ. ખેડૂત પણ છે ને વાવણી કરવા માટે પહેલાં ખેતરને ખેડી નાખે છે. વધારાના ઘાસપૂસ, બંજર ધરતી થઈ ગઈ હોય, પથરાળી ધરતી થઈ ગઈ હોય, વધારાના ઘાસ ઉગી ગયા હોય, એને જેઠ મહિનામાં હળ ચલાવી અને એકદમ સાફ કરી નાખે. ધરતીને પણ ઉપરથી નીચે સોફ્ટ કરી નાખે છે. શેના માટે? આ કાંઈ ખેતી નથી. ખેતી તો હજુ વરસાદ આવશે શ્રાવણ મહિનામાં યા આષાઢ મહિનામાં. વરસાદ આવ્યા પછી વરાપ મળશે, એટલે ખુલ્લો મળશે, ત્યારે વાવણી માટે ખેતરમાં પગ માનશે. પણ વાવણી, વરસાદ એના પૂર્વે ખેતરની શુદ્ધિ, ખેતરને શુદ્ધ અને સોફ્ટ બનાવે છે. એમ આપણે સમ્યક્ત્વરૂપી વાવણી, જ્ઞાનીનો બોધરૂપી વરસાદ, એ બંને પછી પણ પહેલાં હૃદયની ધરતી સોફ્ટ એટલે ભીની ભીની જોશે, મુલાયમ જોશે. અને હૃદયની ધરતી આવા બધા કષાયોના કચરા વગરની જોશે. એટલે કરુણા, કોમલતાદિ ગુણ પ્રથમ ભૂમિકાધાર. તો કે સાહેબ એ કેવી રીતે? ઘણા મને પૂછે, અહીંયા નહીં, આ બધી વાતો તમે કરો કે અમને લાવવું કેમ? તો કે સારામાં સારો ઉપાય જો એક છે, તમને પરમ કૃપાળુ દેવમાં જો શ્રદ્ધા છે તો એમનું એક વચન છે કે મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ છીએ. હવે કલ્પવૃક્ષ એટલે શું ખબર છે ને? એમાંથી તો કોઈ અંજાન ન હશો, તમે બધાને ખબર હશે. કલ્પવૃક્ષ એનું નામ, એની પાસે જે માંગણી કરીએ એ બધી માંગણી સંસારિક પણ પૂરી થાય. કલ્પવૃક્ષ પાસે ત્યાં સંસારની ઈચ્છા પણ પૂરી થાય. એ કલ્પવૃક્ષની એવી એક ખાસિયત છે, એનો પ્રભાવ છે. તો અહીંયા તો સ્વયં પોતાની કલમે લખીને ગયા પ્રભુ કે અમે કલ્પવૃક્ષ છીએ. કોના માટે? મુમુક્ષુને માટે, મુમુક્ષુના કલ્યાણ માટે. તો બસ પ્રભુ અમે કલ્યાણને તો ચાહીએ છીએ, કલ્યાણ કરવા માટે તો આપના ચરણ શરણમાં આવ્યા છીએ. તો હવે આપની પાસે અમે એટલું જ માંગીએ કે આપના યોગ બળે આ પરેશાન કરતા કષાયો, પરેશાન કરતા વિષયો, પરેશાન કરતા દુર્ગુણો આપની પરમ કૃપા દ્રષ્ટિથી આપ અમારા હૃદયમાં બિરાજો અને આ બધી ગુંડાઓની લાઈન અમારાથી દૂર થતી જાય. દૂર એટલું જ અમે આપની પાસે માંગીએ છીએ. કેમ? આપે તો કીધું છે અમે કલ્પવૃક્ષ છીએ. બસ, તો બીજે શાના માટે જઈએ હવે માંગવા માટે? આપની પાસે જ માંગશું. અમારું અંતરાય જ્યારે પણ તૂટે ત્યારે પણ માંગશું તો તમારી પાસે જ. કારણ કે આપ આ કલયુગના કલ્પવૃક્ષ છો. બોલો કેટલી શ્રદ્ધા છે આપણને, કેટલી શ્રદ્ધા છે એમના આ વચન ઉપર. અને જો છે તો પછી આપણને કાંઈ ગભરાવાની જરૂર નથી. જે કસાય હેરાન કરે, જે દુર્ગુણ હેરાન કરે, નિદ્રા હેરાન કરે, પ્રમાદ હેરાન કરે, બધી ફરિયાદ અહીંયા કરવાની. જુઓ તમે, અનુભવ કરજો. 1, 2, 3 દિવસમાં તો એ દૂર થવાની તૈયારી થઈ જશે. કેમ? કોણ ઊભો છે ભાઈ? આ સાક્ષાત કલ્પવૃક્ષ છે, સાધનાનો આખો પિંડ છે. આવા પ્રભુ પાસે શું ન મળે? એટલે પરમ કૃપાળુ દેવ આપણને આ બોધ આપ્યો છે પહેલી ભૂમિકામાં. કરુણા, કોમલતાદિ ગુણ
પ્રથમ ભૂમિકા, પહેલી ભૂમિકામાં આટલા ગુણો ધારજો, અને જો ઓછા પડતા હોય અને કાંઈક મૂંઝવણ થતી હોય તો આવજો અમારા ચરણોમાં, અમે બેઠા છીએ તમારા માટે કલ્પવૃક્ષ સમાન. એટલે અહીંયા કીધું આ આત્ર અને રૌદ્ર પરિણામ વિષય લોલુપતા શું કરી નાખ્યું છે જીવની? તો કે વિવેક સૌષ્ઠવે પ્લુસ ભાવુક, વિવેક રૂપી જે ચતુરાઈ હતી એને ખતમ કરી નાખ. વિવેક જ ન રહ્યો. શું ખાવું, ક્યાં ખાવું, કેવું ખાવું. અત્યારે જરાક દુનિયામાં નજર કરો તો ખબર પડે. જો હમણાં બાંગ્લાદેશનું જરા પરમ દિવસે વાંચ્યું, એટલા માટે હું કર્મગ્રંથ વાંચું છું. એટલે ઓલા આવે છે ને એ કેવી કેવી લોકોની લાલસા, કેવી લોલુપતા, કે ઓલી બિચારી ભાગી ગઈ, ભારતમાં આવીને છુપાઈ છે શેખ હસીના, પણ એના ઘરમાં રહેલી બતકો પણ ચોરવા લાગ્યા, બકરીઓ ચોરી ગયા, એના કબાટો તોડી નાખ્યા, એમાંથી જે કપડાં મળ્યા, જે મળ્યું તે બધું લાવો લાવો લાવો, લૂંટો લૂંટો. આવી લૂંટાડ વૃત્તિ આવી, એમાંથી આપણે કેટલા બચ્યા છીએ કે આપણને પુણ્યનું કોઈ હિસાબ નથી, આપણા પુણ્યનો કોઈ માપ નથી. કે આપણે એક તો આ આર્યભૂમિમાં, ભરત ક્ષેત્રની આ આર્યભૂમિમાં, અને એમાં આવા સંતનું શરણું મળ્યું અને પ્રત્યક્ષ વિદ્યમાન સત્પુરુષનો યોગ મળ્યો. બસ હવે આપણા પુણ્યની તો કોઈ પરાકાષ્ઠાનું કોઈ માપ નીકળી શકે એમ નથી. આ વાંચ્યું ત્યારે થયું કે ઓહો, લોકોને જીવતા બાળી રહ્યા છે, જીવતા, માથું નીચે ને પગ ઉપર, પગ ઉપર અને નીચે હિન્દુઓને સળગાવી રહ્યા છે. જેમ આપણે ત્યાં જ્યારે વિભાજન થયું અને જે રીતે પંજાબની અંદરમાં લોહીનો સંગ્રામ ખેલાયો અને હિન્દુઓની કતલ ચાલી, એવી કતલ અત્યારે ત્યાં ચાલી રહી છે. ભાવના કરીએ પ્રભુ, શિવ મસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા, દોષા પ્રયાંતુ નાસમ સર્વત્ર સુખી ભવતુ લોક. આપ બધાનું કલ્યાણ હો, શાંતિ પ્રાપ્ત થાવ, બીજાને ભલું કરવામાં લોકોની ભાવના પ્રબળ બનો. બસ એવી ભાવના કરી શકીએ છીએ આપણે. બાકી તો કાંઈ આપણું ગજું નથી. પણ ત્યારે આપણે આપણા પુણ્યની પરાકાષ્ઠાનો ખ્યાલ આવે કે આપણે ક્યાં, કેવી રીતે અને કઈ જગ્યાએ બેઠા છીએ. લોકોને કેમ આવી ધરતી ઉપર આવવાનું મન નહીં થતું હોય? અરે પ્રત્યક્ષ સત્પુરુષની છાયા વર્તી રહી છે પ્રભુ. પરમ કૃપાળુ દેવ લખ્યું, મુનિઓ શું પ્રમાદમાં પડ્યા છો? અત્યારે જ્ઞાની મળ્યા છે ત્યારે પ્રમાદમાં પડ્યા છો. પછી 500 ગાઉ સુધી જશો તો શોધશો તો પણ જ્ઞાની નજરે ચડશે 1500 કિલોમીટર. 500 ગાઉ એટલે 1500 કિલોમીટર. તો અહીંયા ખબર છે કે જ્ઞાની છે, અને છતાં એનાથી દૂર દૂર રહેવાનું ખબર નહીં લોકોને કેમ મન થાય છે. અરે પ્રત્યક્ષ હાજરીની માત્ર ગંધ તો મેળવો. ભલે ને દર્શન ન થાય તોય શું થઈ ગયું, આ આખું સંકુલ પત્તે પત્તે, કાંકરે કાંકરે સત્પુરુષ ફર્યા છે ને, એની ખુશ્બુ, એની સુગંધ વ્યાપી રહી છે. કેમ મન નહીં થતું હોય રોકાવાનું? કેમ મન નહીં થતું એ આવવાનું? જોઈએ હવે પ્રભુનો બર્થડે આવે છે, પૂર્ણિમા, પૂર્ણમાસી. કેટલા લોકો આવે છે પ્રભુને વિશ કરવા માટે. અરે એમને વિશની ક્યાં જરૂરત છે? તાને તારા માટે આવજે તું. સતના દર્શન, જો તને શ્રદ્ધા છે તો, જો તું એમને સદગુરુ માને છે તો, જો તું એને સત્પુરુષ તરીકે સ્વીકાર્યા છે તો, જો તું મુંબઈના પ્રવચનની અંદરમાં તું રોજ રોજ જતો તો કમસે કમ 5 દિવસ માટે તો આવ, સત્પુરુષના જન્મદિવસની વધાઈ આપવા માટે, એમના પાવન દર્શન કરવા માટે. અને જો નહીં તો છોકરાનો બર્થડે ને તો કે જવું પડશે ને, તો પછી શું દીકરો ને વહુ નારાજ થઈ જશે, એનો જન્મદિવસ છે, જવું પડશે. ઘણા જાય, અમારે ત્યાં ઉપાસ રહ્યો, ઘણા જાય કે 2 દિવસ માટે પણ સાહેબ જઈને પાછા આવીએ છીએ, પણ જવું પડશે. ઓલી સગાઈઓએ કોકની દીકરીના દીકરાની કે છોકરાના છોકરીની, તોય જવું પડે. કચ્છમાં હોય તો કે કેમ જાઓ છો અત્યારે? તો કે ચાંદલા વિધિ છે ને એટલે 3 દિવસ માટે જવું પડે. 3 દિવસ માટે પણ ચાંદલા વિધિ કરવા જાય, દીકરાના પોતરાના દોયત્રાના બર્થડે માટે જાય, બીજું કોઈ સ્વજનનું કાર્ય આવ્યું હોય તો જાય, દોસ્ત મિત્રને બધાના. અને પ્રભુ આ
તું શું મનમાં ધાર્યું છે ખબર નહીં, કઈ તારી શ્રદ્ધા, તારા ઉપર અનંત ઉપકાર કર્યા છે પ્રભુ. એક એક બોધનો જે વાક્ય સાંભળીએ ને આપણને, જ્ઞાનીની વાણી કેટલી મોંઘી છે, રત્નો કરોડો આપતા પણ આ બોધ ન મળે, એવું આ મફતમાં બોધ મળ્યો છે, બિના ચાર્જ, કાંઈ પણ આપણને ફીસ ચૂકવવી નથી પડી, અને તે પણ કરુણાથી, આત્માથી સ્પર્શીને બોધ આવે. અને એવા બોધ તે ઘણા સાંભળ્યા, નથી સાંભળ્યા એમ નથી, તો એ ઋણ ચૂકવવા માટે તો આ ઋણ ચૂકવવા માટે. ઋણ નથી ચૂકવવું તને, માતા પિતાનું ઋણ ન ચૂકવે એ પણ નગુણો કહેવાય છે, એમ ગુરુનો ઋણ ન ચૂકવે એ પણ નગુણો કહેવાય છે. તને એટલી પણ અંદરમાં વ્યવહારિકતા પણ ખબર નથી, નગુણતા તારી એટલી સુધી વધી ગઈ કે તને બર્થડે જેવા પ્રસંગે પણ પ્રભુની પાસે આવવાનું મન નથી થતું. બહુ દુઃખની વાત છે પ્રભુ. આ તો સહેજે અત્યારે આ પ્રસંગ આવ્યો ને એટલે કહેવાઈ ગયું. આ ઉપાધ્યાય ભગવંત એમ કહે છે કે આવા બધા કસાયો જ્યાં સુધી તારામાં હશે, તારી વિવેકરૂપી ચતુરાઈ બળી જડીને સાફ થઈ જશે. પછી એ વિવેક વગર તારા ભીતરમાં સમતાની વેલ તો શું ઉગશે ભાઈ? સમતાની વેલને તો દૂર રાખ, એક અંકુરો પણ પ્રગટશે નહીં, એક અંકુર નહીં જાગશે સમતાનો. જ્યારે સમતાનો અંકુર પ્રગટાવવો છે તો બસ આ કલયુગમાં તો કલ્પવૃક્ષ આપણને મળી જ ગયા છે, બીજું કાંઈ આવે કે ન આવે. અમે એક ભજન પહેલાં, બહુ વખત પહેલાં, જ્ઞાની નહોતા મળ્યા તે પહેલાં લખાઈ ગયું હતું, રીતિ પ્રીતિ કંઈ નવ જાણું, વિધિ અવિધિ કંઈ નવ જાણું, શરણ તમારું ચાહું ગુરુવર, શરણ તમારું ચાહું રે. હજુ મળ્યા નહોતા, જુહરના ચાલતી હતી તે સમયે આ પદ લખાઈ ગયું કે અમને વિધિ અવિધિની કાંઈ ખબર નથી, આપના પ્રત્યે કેવી પ્રીતિ કરવી જોઈએ એ પણ ખબર નથી, કેમ કે પરમ કૃપાળુ દેવના વચનો નહોતા મળ્યા. કઈ રીતથી પ્રીતિ કરવી જોઈએ એ પણ ખબર નથી પ્રભુ. બસ માત્ર શરણ તમારું ચાહું રે, સદગુરુ શરણમ મમ. આ અમારો મંત્ર હતો, સદગુરુ શરણમ મમ. અને એ સદગુરુ શરણમ મમનો મંત્ર રટતા રટતા આખીર આ સદગુરુ મળ્યા, રામ ગુરુદેવ મળ્યા, એમણે અમને પકડાવ્યા અને એમના ચરણોમાં આવ્યા. એટલે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર જીવનમાં મળ્યું. અને એ રટતા રટતા પ્રત્યક્ષ વિદ્યમાન સત્પુરુષનો યોગ મળ્યો. આ બધી કેવી કેવી કરામત સહેજે સહેજે ગોઠવાતી જાય છે પ્રભુ. બસ આપણે તો હૃદયને નિખાલસ બનાવીએ, પ્રેમ પૂર્ણ બનાવીએ, ભક્તિ પૂર્ણ બનાવીએ અને પ્રભુના ચરણોમાં આપણા જીવનની હર પળ, હર ઘડી, હર ભાવ અર્પણ કરતા જઈએ. ક્યારેક વધુ, ક્યારેક ઓછું તો ચરુતર થાય. પહેલાં ક્યારેક મેં એક વખત પૂછ્યું હતું સાહેબજીને કે સાહેબજી હમણાં છે ને જાણે અંદરથી બધો ભક્તિનો પ્રવાસ સુકાઈ ગયો છે એકદમ. ત્યારે એમણે કીધું જરાય ગભરાવાની જરૂર નથી, એ સુકાય નહીં, એ ગૂઢ થઈ જાય, એ ઘટ બની જાય. ઘટ બને ને એટલે પ્રવાહી થતું ન જણાય. અને આ તો પર્યાય છે, ક્યારેક ઉપર ચાલે, ક્યારેક મંદ ચાલે, ક્યારેક એકદમ મંદ ચાલે, ક્યારેક સુંદર ચાલે. એટલે પર્યાયની જાજી ચિંતા કરવાની નહીં. પર્યાયનો સ્વભાવ છે આગળ પાછળ થવાનો, આપણે ચિંતા કરવાની ત્રિકાલીની. અને જેમણે ત્રિકાલી પ્રાપ્ત કરીને બેઠા છે એવા આપણા સદગુરુદેવની બસ જાજી ચિંતા નહીં કરવાની. પ્રવાહ વહે છે કે નથી વહેતો, કે ભાવ આવે છે કે નથી, ભલે સુકાઈ જાય, કાંઈ નહીં, એ તો સમય સમયની બલિયારી છે. તો આવા સદગુરુદેવ આપણને કેટલો બધો બોધ આપ્યો છે, આપી રહ્યા છે ને આપતા રહેશે. એમાં વચ્ચે વિનય વિજયજી મહારાજ સાહેબે પણ આજ વાત લખી કે આનાથી તો વિવેકના દીપને જલાવવા માટે, હવે નીચેની ગાથા છે એ પણ એટલી સુંદર છે. હવે આમાં અવિવેકની વાત હતી, હવે આમાં વિવેકની વાત છે કે જેના દિલમાં વિવેક પિયુષ વર્ષ રમણીય રમમ શ્રેયંતે, જે વિવેકરૂપી પિયુષ એટલે અમૃત એની વર્ષાથી રમણીયપણાનો આશ્રય લે છે, એના જીવનમાં શું થાય છે એ આપણે અવસરે જોશું. આજે આટલું ભગવાન પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કહેવાયું હતું. મિચ્છામિ દુક્કડમ સુખદામ.